સતત ઉપર નીચે થતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્ધી અને તમે રહો હંમેશા વેલ્ધી અને તેની સાથે તમારી કમાણીની કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમને આપીશું તમામ વિકલ્પો માત્ર આ શોમાં, જેનું નામ છે મની મેનેજર. હું પ્રીતિ તમારું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું બે વિકલ્પો વચ્ચે તફાવત, જે છે એનપીએસ વર્સિસ ઈપીએફ બંને, અને દર્શકોના સવાલ લઈશું. બજેટ 2015-16માં ફાઇનાન્શિયલ મિનિસ્ટર અરુણ જેટલીએ ₹50,000નું એક વધારે ટેક્સ ડિડક્શન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે સેક્શન 80 CCDની હેઠળ, જેનો તમે એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમમાં કોન્ટ્રીબ્યુશન કરીને લાભ લઈ શકો છો. સાથે જ ઈપીએફ એટલે કે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ અને એનપીએસ વચ્ચે સિલેક્ટ કરી શકો છો અને પોતાનું કોન્ટ્રીબ્યુશન કરી શકો છો. ત્યારે આપણા માટે જરૂરી બને છે કે કયો વિકલ્પ આપણે અપનાવવો જોઈએ, અને આ નિર્ણય લેવામાં આપણને મદદ કરશે ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. સ્વાગત છે તમારું આજના શોમાં કાર્તિક. થેન્ક યુ. કાર્તિક, આજે ફાઇનાન્સ મિનિસ્ટરે એક નવી આપણને તક આપી છે, નવો એક વિકલ્પ આપ્યો છે, તો એના માટે હું તમને એક પહેલો ક્વેશ્ચન પૂછવા માંગીશ કે એનપીએસ માટે કેવી રીતે અને ક્યાં અકાઉન્ટ આપણે ઓપન કરી શકીએ છીએ? સૌથી પહેલી વસ્તુ તો આજે એનપીએસનું એક પ્રોવિઝન આવ્યું છે, બહુ સરસ પ્રોવિઝન આવ્યું છે. અરુણ જેટલીએ એમની બજેટ સ્પીચમાં બહુ ક્લિયર રીતે કીધેલું કે આપણા દેશમાં ઘણા બધા લોકો સેવિંગ તો કરે છે, પણ ઘણા બધા લોકો પાસે કોઈ પણ પ્રકારનું એક પેન્શન નથી. એટલે એમને એક એવી સોસાયટી ઊભી કરવી છે કે જેમાં કેટલા બધા લોકોને પેન્શનનું એક બેનિફિટ મળે અને એક સતત ઇન્કમ આવતી રહે. કારણ કે મોટાભાગના લોકો પોતાનો વ્યવસાય કરતા હોય છે કે પોતાનું કંઈક રીતે કામકાજ કરતા હોય છે. એટલે જે લોકો નોકરી નથી કરતા એ લોકોને કોઈ પણ પ્રકારનું પેન્શન મળવાની કોઈ સ્કોપ જ નથી. તો આ પેન્શન જે અકાઉન્ટ છે એ તમે ક્યાં ખોલી શકો છો એને એક્સપ્લેન કરવા માટે એક વસ્તુ છે જેને કે POP કહેવાય છે, પોઈન્ટ ઓફ પ્રેઝન્સ. હવે આ પોઈન્ટ ઓફ પ્રેઝન્સ એટલે બેસિકલી એક એવી બ્રાન્ચ છે કે જે રીતે તમે તમારું PPF ખોલો છો નેશનલાઇઝ બેન્ક્સમાં, એ જ રીતે થોડી ઘણી બેન્ક્સ છે, લગભગ મોટાભાગની બેન્ક્સ આમાં કવર થઈ ગઈ છે, પ્રાઇવેટ બેન્ક્સ અને નેશનલાઇઝ બેન્ક્સ. તમે એમાં પોઈન્ટ ઓફ પ્રેઝન્સમાં ખોલી શકો છો. સાથે જ થોડી ઘણી ફાઇનાન્શિયલ કંપનીઝ પણ છે, સાથે જ કેમ્સ અને કાર્વી જેવા રજિસ્ટ્રારને પણ એ લોકોએ અપોઇન્ટ કર્યા છે. એટલે આ ઘણી બધી તમારી પાસે ઓપ્શન્સ અને ઘણા બધા વિકલ્પ છે. એને POP કહેવાય છે, પોઈન્ટ ઓફ પ્રેઝન્સ. એટલે આ પોઈન્ટ ઓફ પ્રેઝન્સ પાસે તમે જઈ અને તમારી આ એનપીએસ સ્કીમ તમે અકાઉન્ટ ખોલી શકો છો, ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. મારું એવું માનવું છે કે થોડા વખતમાં તો આ બધી વસ્તુ ઓનલાઈન પણ થવા માંડશે. એટલે તમને બધા લોકો જ્યારે આમાં ડિમાન્ડ વધવા માંડશે, અને વધશે જ, કારણ કે આટલું એક મોટું પ્રોવિઝન છે, 50,000 સુધીનું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે બીજી બધી સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યુશન, ફાઇનાન્શિયલ કંપનીઝ પણ એ લોકોની વેબસાઇટને બધી સક્ષમ કરી લેશે. એટલે તમને આ બધી જે ઇન્વેસ્ટમેન્ટ કરવાની ફેસિલિટી છે બહુ ઇઝી થઈ જશે, પણ શરૂઆતમાં થોડીક તકલીફ થાય એવું છે. ઓકે, તો તમે અને કાર્તિકભાઈ, શું આમાં આપણે પોસ્ટ ઓફિસમાં પણ ઓપન કરી શકીએ છીએ આ અકાઉન્ટ? અત્યારની તારીખમાં પોસ્ટ ઓફિસને એ લોકોએ અપ્રુવલ મારા ખ્યાલથી તો નથી આપ્યું. એટલે આ બધા બેન્ક્સ છે, આમાં ઘણા બધા રજિસ્ટ્રાર્સ છે અને તમારી પ્રાઇવેટ ફાઇનાન્શિયલ કંપનીઝ છે, થોડી ઘણી છે. એટલે જ્યાં સુધી મારી માહિતી છે કે બેન્ક્સ પોસ્ટ ઓફિસમાં નથી થતું. ઓકે, અને કાર્તિકભાઈ, જ્યારે હું આ સ્કીમ માટે વાંચતી હતી ત્યારે એ લોકોએ એક જણાવ્યું હતું કે એના માટે આ અકાઉન્ટ ઓપન કરતી વખતે એ પહેલાં તમારે એક પરમનન્ટ રિટાયરમેન્ટ અકાઉન્ટ નંબર લેવો પડશે. તો આ શું છે? એટલે જે રીતે હવે ફોર એક્ઝામ્પલ જે લોકો નોકરી કરે છે એ લોકોની પાસે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ છે. એટલે એ જે ફંડ છે એ સમજાવવા માટે EPFનો દાખલો લેવો જરા બેટર છે કે એ જે EPF ફંડમાં તમારું જે કોન્ટ્રીબ્યુશન થાય છે અને જે તમારો એમ્પ્લોયર એટલે જે તમે કંપનીમાં કામ કરો છો એ પણ જે એમાં કોન્ટ્રીબ્યુશન આપે છે, એ બધી વસ્તુ PF કમિશનર પાસે જાય છે ને એની પાસે તમારી પાસે એક અકાઉન્ટ નંબર હોય છે. એટલે એ જ પ્રમાણે તમે જ્યારે આ એનપીએસનું અકાઉન્ટ ખોલશો ત્યારે તમને એક સ્પેસિફિક અકાઉન્ટ નંબર મળશે કે જે તમારો પરમેનન્ટ અકાઉન્ટ નંબર થશે. એટલે આ પેન નંબર નથી, પણ આ તમારો એક અલગ ટાઈપનો પેન્શન અકાઉન્ટ નંબર થશે. એટલે એ પછી અકાઉન્ટ, કારણ કે તમે આજે કદાચ બરોડામાં છો, કાલે તમે અમદાવાદ જાઓ, પછી તમે કદાચ કલકત્તા જતા રહો અને પછી તમે ત્યાંથી ચેન્નાઈ જાઓ, તો એ તમારો જે અકાઉન્ટ નંબર છે તમારી સાથે જ ચાલશે. એટલે તમારે જે પૈસા ડિપોઝિટ કરવા છે એના માટે પણ એ અકાઉન્ટ નંબર કામ આવશે. અને એક બીજી રીતે જો સમજવું હોય તો અકાઉન્ટ નંબર એક ટાઈપનો જે મ્યુચ્યુઅલ ફંડમાં ફોલિયો નંબર હોય છે, કે જે આપણો બેંક અકાઉન્ટનો એક નંબર હોય છે કે આપણે બેંક અકાઉન્ટ ક્યાંયથી પણ ઓપરેટ કરી શકીએ છીએ દેશમાં. એટલે એ જ ટાઈપનો એક આ સ્પેશિયલ અકાઉન્ટ નંબર મળશે જે તમારો પેન્શન અકાઉન્ટ નંબર થશે. એટલે પહેલાં તમારે નંબર લેવો પડશે. એટલે એ નંબર લગભગ એપ્લિકેશન ફોર્મ તમે કરશો એટલે સાથે સાથે તમને આપી દેશે અને પછી તમે અકાઉન્ટ નંબરના માધ્યમથી તમારું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો છો. એટલે એક ટાઈપનું આ જ્યારે આપણે EPFમાં પણ એવી રીતે એક નંબર મળે છે, જે તમે જોબ ચેન્જ કરો
કરો છો તો પણ એ ચેન્જ થતો નથી, ખાલી તમારે એક ટ્રાન્સફર માટે એક લેટર આપી દેવો પડે છે. એવી રીતે સેમ રીતે NPSમાં પણ તમે આ જોબ ટ્રાન્સફર કરો કે શહેર બદલો તો પણ આ તમારો નંબર કન્ટિન્યુ થશે અને તમારી નવી જોબમાં તમે એમાં જ કન્ટ્રીબ્યુટ કરી શકો છો. કાર્તિકભાઈ, આમાં સ્કીમમાં કંઈ એવું હોય છે કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવું એની કોઈ એક લિમિટ હોય છે? આમાં તમારે 500 રૂપિયાનું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, કે જે રીતે તમે PPFમાં કરો છો કે અન્ય સ્કીમ્સમાં કરો છો. એટલે તમારું જે મિનિમમ કમિટમેન્ટ છે એ 500 રૂપિયાનું છે. એટલે તમારે વર્ષિક 6000 રૂપિયા આમાં ઇન્વેસ્ટ કરવાના થાય છે. એટલે એ રીતે તમે જો આગળ વધો તો ઇટ્સ ઓલ રાઈટ. ઓકે, તો એ તો બધા કરી શકે છે 500 રૂપિયા, અને એ તો એક સારી મિનિમમ એટલો તો તમે કરી જ શકો છો. સાથે શું NPSમાં ગવર્મેન્ટ કોન્ટ્રીબ્યુશન કરે છે કે નહીં? હવે છે ને, ગવર્મેન્ટ એક સ્વાવલંબન સ્કીમ કરીને એક બીજી એક ઓપ્શન કે એક સ્કીમને આ સ્કીમ સાથે જોડી છે. હવે સ્વાવલંબન સ્કીમમાં એમ કહે છે કે તમારે જો તમારું કોન્ટ્રીબ્યુશન એક સર્ટન લિમિટથી ઓછું હશે, કે તમે એક સર્ટન તબક્કાના કે એક વર્ગના તમે એક એરિયામાંથી આવશો, તો તમારા માટે 5 વર્ષ સુધી 1000 રૂપિયા ગવર્મેન્ટ પણ કોન્ટ્રીબ્યુટ કરશે. એટલે તમે તમારું અકાઉન્ટ તો ચાલુ કરી દો અને સાથે ગવર્મેન્ટ કોન્ટ્રીબ્યુટ કરશે. પણ આ એક બહુ સ્પેસિફિક વસ્તુ માટે છે, બધા માટે એપ્લિકેબલ નથી. એટલે તમારે 5000ની આ જે ગિફ્ટ ગવર્મેન્ટ આપશે એ બહુ ઓછા અકાઉન્ટ્સમાં મળશે. એટલે મારા ખ્યાલથી એટલું બધું અહીંયા બધા લોકોને આનું બેનિફિટ નથી મળવાનું. એટલે તમારે તો પ્રાઇવેટલી તમારું જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એટલે આ મળશે પણ ખાલી 1000 રૂપિયા 5 વર્ષ માટે. ઓકે, તો કદાચ આ બધાને બેનિફિટ નહીં મળે, પણ ગવર્મેન્ટ આમાં કોઈ કોન્ટ્રીબ્યુશન કરતી નથી. કાર્તિકભાઈ, NPSમાં સપોઝ આપણે ચાલુ કર્યું ઇન્વેસ્ટ કરવાનું ને પછી વચ્ચેથી કે થોડા વર્ષો પછી આપણે બંધ કરી દીધું, તો એનું વિડ્રોલ તમે ક્યારે કરી શકો છો? હવે NPSમાં જ્યારે આપણે અકાઉન્ટ ખોલીએ છીએ ને, તો સૌથી પહેલાં વસ્તુ સમજવાની એ છે કે એમાં તમારી પાસે 2 ટાઈપના અકાઉન્ટ ખોલાવે છે. એને એક ટાયર 1 અકાઉન્ટ કહીએ છીએ અને ટાયર 2 અકાઉન્ટ કહીએ છીએ. તો જે ટાયર 1 અકાઉન્ટ છે એ એવું અકાઉન્ટ છે કે જેમાં તમારે સતત ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને એમાં કોઈ પણ જાતનું વચ્ચેનું વિડ્રોઅલ નથી. એ પૈસા તમારે વિડ્રો કરવાની ફેસિલિટી 60 વર્ષે જ આવશે. કારણ કે જે આ ઉદ્દેશ્ય છે આ સ્કીમનો એ છે કે તમારી પાસે એક સંપત્તિ, એક પૂંજી બનવી જોઈએ. જ્યાં સુધી તમે રિટાયર થાવ કે રિટાયરમેન્ટની ઉંમર સુધી પહોંચો ત્યાં સુધી તમારી પાસે પૈસા ભેગા થવા જોઈએ. એટલે તમને પહેલાં કોઈ એક્ઝિટનો સ્કોપ નથી આપતા. અને જે ટાયર 2 અકાઉન્ટ છે એ અકાઉન્ટ એક સેવિંગ્સ અકાઉન્ટ ટાઈપનું અકાઉન્ટ છે, જેમાં કોન્ટ્રીબ્યુશન પણ વોલન્ટરી છે. એટલે તમારે એક્સ્ટ્રા પૈસા જો સેવ કરવા હોય તો તમે એમાં સેવ કરી શકો છો, તમને વ્યાજ મળશે, પણ એમાંથી તમે વિડ્રોલ કરી શકો છો. એટલે એમાં કોઈ જાતની પાબંદી નથી કે તમે કેટલી વાર વિડ્રો કરો ને શું કરો, કારણ કે એ લગભગ તમારા સેવિંગ્સ અકાઉન્ટ ટાઈપનું જ અકાઉન્ટ છે. પણ ટાયર 1માંથી કોઈ પ્રકારનું વિડ્રોલ અલાઉડ નથી. ઓકે, તો ટાયર 1 બે ટાઈપના અકાઉન્ટ હોય છે, ટાયર 1 અને ટાયર 2. ટાયર 1માં તમે નથી વિડ્રો કરી શકતા, એ ઓનલી તમારા રિટાયરમેન્ટ માટે છે. એટલે 60 વર્ષની પછી તમે એમાંથી લઈ શકો છો. જ્યાં કે ટાયર 2માં તમે વિડ્રોલ કરી શકો છો, પણ આઈ થિંક એની પણ કોઈ લિમિટ હશે કાર્તિકભાઈ, કે કેટલા તમે વિડ્રો કરી શકો છો? વિડ્રોલમાં એવું છે કે જ્યારે તમે 60 વર્ષના થઈ જાઓ તો તમને જે મેક્સિમમ વિડ્રોલ ફેસિલિટી આપે છે એ 60% છે. કે આમાંથી તમે ફક્ત 60% પૈસા જ કાઢી શકો છો, એનાથી તમે વધારે પૈસા નથી કાઢી શકતા. એટલે બાકીના જે તમારા જે 40% પૈસા વધશે એમાંથી તમારે કમ્પલસરી એક પેન્શન પ્લાન લેવો પડશે. જે તે વખતની જે પણ ઇન્સ્યોરન્સ કંપનીઝ હશે એ તમારી ચોઇસ મુજબ તમારે કરવું પડશે. પણ તમને જે વિડ્રોલ મળશે એ ફક્ત 60%નું વિડ્રોલ મળશે. એ પણ આજની તારીખમાં એક બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવા જેવી છે કે એ વિડ્રોલ ઉપર આજની તારીખમાં લોકો કહેશે કે ટેક્સ લાગશે તમને. એટલે વિડ્રો કરતાં પહેલાં પણ આપણે 2 વાર વિચાર કરવો જોશે, કારણ કે પૈસા તો ઘણા બધા ભેગા થઈ જશે, પણ જે વિડ્રોલ કરશું એની પર ટેક્સ લાગશે. કદાચ ઘણા બધા લોકોનું એવું માનવું છે, અને મારું પણ એવી ઈચ્છા છે, માનવું પણ છે કે આગળ જતાં આ યુનિફોર્મ થઈ જશે, કાં તો બધી વસ્તુ પર ટેક્સ લાગી જશે, કાં તો આની પર ટેક્સ જતો રહેશે. એટલે એવું થઈ શકશે, પણ આજની તારીખમાં જે વિડ્રોલ કરશો એની પર ટેક્સ લાગશે આમાં. ઓકે, અને સાથે જ કાર્તિકભાઈ, મિનિમમ કોન્ટ્રીબ્યુશન પર યર જો NPSમાં નથી કરતા તો શું એ એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે? ફ્રીઝ તો નહીં થઈ જાય, પણ અત્યારે એનું ક્લેરિટી નથી. પણ જે રીતે PPFનું અકાઉન્ટ એક ટાઈપનું ડોર્મન્સી થઈ જાય છે કે ફ્રીઝ થઈ જાય છે, અને એને એક્ટિવેટ કરવા માટે તમારે એક બહુ મામૂલી નાનકડી પેનલ્ટી આપવી પડે છે. તો એ પેનલ્ટી આપીને પાછું તમે અકાઉન્ટને રિવાઇવ કરી શકો છો. તો માનવું મારું એવું છે કે આ વસ્તુમાં પણ એવી જ ફેસિલિટી આવશે. પણ આ એક વસ્તુ જે છે અત્યારની તારીખમાં ક્લેરિટી નથી આવી એની,
કે એક્ઝેક્ટલી આ જો અકાઉન્ટ બંધ થઈ જાય કે કોઈ કારણસર તમે આમાં પૈસા ન નાખો તો તમારે આને રિવાઇવ કરવા માટે શું કરવું પડશે. પણ જે પણ હશે મારા ખ્યાલથી આ બહુ મોટી વસ્તુ નથી, બહુ નાની વસ્તુ છે અને આનું સોલ્યુશન પણ બહુ ઇઝી હશે અને ફટાક કરીને તમે થોડાક નાના પૈસા 50-100 રૂપિયા 200 રૂપિયાનું પેનલ્ટી આપી અને આનું અકાઉન્ટ રિવાઇવ થઈ જશે. બરાબર છે. તો જો તમે ચૂકી જાઓ છો કે કરી શકો છો તો તમારા પૈસા સેફ રહેશે. ખાલી તમારે થોડી પેનલ્ટી આપીને એ અકાઉન્ટ પાછો રિવાઇવ કરાવવો પડશે. કાર્તિકભાઈ, એનપીએસમાં કયા ટાઈપના ફંડ્સ અને ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન હોય છે? આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. જે તમે પૈસા એનપીએસ સ્કીમમાં નાખશો ને એમાં તમને ચોઇસ છે કે તમારે કઈ રીતે આ પૈસાનું ફંડ મેનેજમેન્ટ કરવું છે. હવે આ ફંડ મેનેજમેન્ટ પહેલાં કઈ રીતે કરવું છે એટલે તો એ જાણવું જરૂરી છે કે ફંડ મેનેજર કોણ છે. એટલે હવે આમાં ઘણા બધા ફંડ મેનેજર છે. એટલે સૌથી પહેલી વસ્તુની બધી વસ્તુ તમને ચોઇસ છે. પહેલી વસ્તુની ચોઇસ છે કે તમારે કઈ કંપનીને જોઈએ છે કે તમે તમારું ફંડ મેનેજ કરો. હવે આમાં કંપનીઝ આજની તારીખમાં કઈ કંપનીઝ એનરોલ છે હું તમને કહી દઉં. LIC છે, UTI છે, SBI છે, ICICI, કોટક, રિલાયન્સ, DSP, આ બધી કંપનીઝ આમાં અત્યારે ઇન્વોલ્વ છે. એટલે તમે કોઈ પણ કંપનીને તમારું ફંડ આપી શકો છો કે તમે ચૂઝ કરી શકો છો કે મને જોઈએ છે કે મારું ફંડ HDFC મેનેજ કરે કે મારું ફંડ UTI મેનેજ કરે અને પછી તમારી મરજી પ્રમાણે તમે ચેન્જ કરી શકો છો વર્ષમાં. એટલે એ પ્રોબ્લેમ નથી. પછી તમારે એ પણ ચોઇસ કરવાની છે કે તમારે કઈ ટાઈપનું ફંડ જોઈએ છે. હવે આમાં 3 મુખ્ય ફંડ્સ છે તમારી પાસે. એટલે એક ફંડ છે જેને કે કેટેગરી E-માં આવે છે, એનું નામ છે પ્લાન E. તો પ્લાન E એક એવું ફંડ છે કે જેમાં તમારા અડધા પૈસા એટલે 50% સુધી પૈસા શેર બજારમાં એટલે મીન્સ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તરીકે કામ કરશે અને બાકીના જે 50% પૈસા છે એ બોન્ડ્સમાં અને ફિક્સ્ડ ઇન્કમ જે ટાઈપની સિક્યોરિટીઝ છે એમાં ઇન્વેસ્ટ થશે. બીજું એક પ્લાન C છે. એ પ્લાન Cમાં ફક્ત ફિક્સ્ડ ઇન્કમ આવશે અને કોર્પોરેટ બોન્ડ્સ આવશે. એટલે એવી ટાઈપનો એ પોર્ટફોલિયો બનાવશે. અને જે ત્રીજી ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે એ જે સ્કીમ G કહેવાય છે એને, એમાં ફક્ત ગવર્મેન્ટ સિક્યોરિટીઝ કે જેને આપણે ગિલ્ટ ફંડ કહીએ છીએ એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇસ્યુ કરે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જેમાં સોવરેન ગેરંટી પણ હોય છે, તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. એટલે આ તમારી પાસે 3 ચોઇસીસ છે. પણ આમાં પણ તમે સમયથી આમાં સ્વિચ કરી શકો છો કે મારે સ્કીમ એટલે પ્લાન E-માંથી પ્લાન G-માં જવું છે કે પ્લાન G-માંથી આમાં જવું છે. એટલે આ સ્વિચિંગની ફેસિલિટી તમારા માટે ઓપન છે. તો એના માટે ઘણા લોકોને ઓટોમેટિક કરવું હોય તો એના માટે એક ચોથી ટાઈપનો ફંડ છે કે જેને એ લોકો લાઈફ સ્ટેજ ફંડ કહે છે. હવે આ લાઈફ સ્ટેજ ફંડ એક એવી વસ્તુ છે કે જેમાં તમે ઓટોમેટિકલી તમારું જે આ ડિસ્ટ્રીબ્યુશન છે થતું જશે. દાખલા તરીકે તમારી ઉંમર જ્યાં સુધી 35 વર્ષની રહેશે ત્યાં સુધી તમારું જે ઇક્વિટીનું માત્રા રહેશે એ 50% રહેશે. પછી જેમ જેમ તમારી ઉંમર વધતી જશે દર વર્ષ માટે એ લોકો ઇક્વિટીમાંથી 2% ઓછા કરતા જશે. એટલે તમારું 40 વર્ષે તમારું જે ઇક્વિટીનું એલોકેશન હશે એ લગભગ 40% જેટલું આવી જશે. અને પછી 55 વર્ષની ઉંમર પહોંચતા સુધી તમારું ઇક્વિટીની જે તરફ જે પૈસા છે એ લગભગ ઘટીને 10% થઈ જશે. અને બાકીના પૈસા પછી આ ફિક્સ્ડ ઇન્કમ અને ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એ ફંડ મેનેજર ઓટોમેટિકલી તમારા માટે કરશે. એટલે જેટલા લોકોને ઓટોમેટિક કરવું હોય કે બિલકુલ જ મોનિટરિંગ ન કરવું હોય તો એ લોકો માટે આ લાઈફ સ્ટેજ ફંડ પણ એક ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન છે. એટલે ટૂંકમાં કહેવા માટે તમારી પાસે ચોઇસ છે કે કોણ તમારા પૈસા મેનેજ કરશે અને કોણ તમારા પૈસા કઈ રીતે મેનેજ કરશે એનું પણ ચોઇસ તમને આપ્યું છે. બરાબર છે. અને સાથે જ એક બીજો પણ કાર્તિકભાઈ છે કે તમારે ફંડ મેનેજર ચેન્જ કરવો હોય તો પણ તમે એ ચેન્જ કરી શકો છો. બિલકુલ, એબ્સોલ્યુટલી. તમારે એક ફંડ મેનેજરથી બીજા ફંડ મેનેજર પાસે જવું હોય તો તમે એ ઇન્સ્ટ્રક્શન્સ આપી શકો છો. અને આગળ જતાં મારું માનવું છે કે આ બધું ઓનલાઈન થઈ જશે. એટલે તમે તમારું અકાઉન્ટમાં લોગિન કરશો અને તમને આ ફંડ મેનેજર ચેન્જ કરવાની પણ ત્યાં જ ફેસિલિટી આવી જશે. એટલે બધું આપણે એક એવા ઇલેક્ટ્રોનિક એજ તરફ જઈ રહ્યા છે કે લગભગ બધું જે આપણે કામકાજ કરીએ છીએ ઇન્ટરનેટ ઉપર થઈ જશે. એટલે આ વસ્તુમાં પણ એવી કોઈ શંકા નથી કે આમાં પણ ઇલેક્ટ્રોનિક અને ઇન્ટરનેટના માધ્યમથી તમે અને તમારી લાઈફ બહુ ઇઝી થઈ જાય. તો આ સ્કીમમાં અત્યારે ઘણી ફ્લેક્સિબિલિટી દેખાઈ રહી છે કે તમે ચેન્જ કરી શકો છો. સાથે જ ટેક્સ સેવિંગ બેનિફિટ કઈ રીતે થઈ શકશે આ એનપીએસ સ્કીમમાં? એનપીએસમાં ટેક્સ સેવિંગ એ રીતે છે કે તમે જે અત્યારે પૈસા નાખો છો, જે 50,000 રૂપિયા તમે સેક્શન 80CC(D) અંતર્ગત તમને જે આ બેનિફિટ મળે છે એ પૈસા તો તમને ટેક્સમાંથી અત્યારે બાદ થઈ જશે. એટલે જે તમે પૈસા 50,000 નાખશો તો તમે 50,000થી તમારી ઇન્કમ ઓછી થઈ જશે ને એટલો તમને ટેક્સ બચી જશે. એટલે જો તમે 30%ના બ્રેકેટમાં હશો તો તમારા 15,000 સુધીનો અત્યારે ટેક્સ તરતમાં બચી જશે. પછી જે આ તમારું ફંડ, જે પણ તમે ફંડની ચોઇસ કરી હશે કે જે પણ ફંડ તમારું જે રિટર્ન આપશે, એટલે તમારું દાખલા તરીકે તમને રિટર્ન 8% મળે કે 10 મળે કે 12 મળે, જે પણ તમને રિટર્ન મળવાનું છે વર્ષનું, એ રિટર્નમાં પણ કોઈ પણ પ્રકારનો ટેક્સ તમારે આપવાનો નથી.
પણ જે તમે આમાંથી વિડ્રોલ કરશો, એટલે જે 60મે વર્ષે તમે વિડ્રો કરશો પૈસા, તો એની ઉપર તમારે અત્યારની તારીખમાં જે તમારે વિડ્રોલ આવશે, એટલે જે તમારું હવે એવું ઓબ્વિયસલી એવું છે કે જે તમે પૈસા નાખ્યા હશે એની પર તે લોકો ટેક્સ નહીં લે, પણ જે તમે કમાયા હશો કે જે ઇન્ટરેસ્ટ તમે બહાર કાઢશો એની પર તમને ટેક્સ આવશે. એટલે નેચરલી તમારે જો એ ટેક્સ ત્યારે કદાચ તમે 30%ના બ્રેકેટમાં હશો તો તમારે એ પ્રમાણે ટેક્સ ત્યારે ભરવો પડશે, કે જે પણ એ ટાઈમનો જે ટેક્સ બ્રેકેટ હશે એ પ્રમાણે ટેક્સ ભરવાનો આવશે. બરાબર છે. તો એટલે આમાં જો ટેક્સ બેનિફિટની આપણે જે વાત કરીને, જે ફાઇનાન્સ મિનિસ્ટરે પણ એમના બજેટમાં કહી હતી કે ATCCDની અંદર 1,50,000ની તો મળશે જ, પ્લસ 50,000 એક્સ્ટ્રા મળશે ATCCDની અંતર્ગત. તો તમને આ ડબલ વધારે એક બેનિફિટ તમે આ સ્કીમની અંદર લઈ શકો છો ઇન્વેસ્ટ કરીને. કાર્તિકભાઈ, NPSમાં જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે કોઈ ચાર્જીસ હોય છે? હવે NPSમાં છે ને ચાર્જીસ છે. ટૂંકમાં કહીએ તો ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ માટે 0.01%નો ફંડ મેનેજમેન્ટ ચાર્જ છે. એટલે જે તમારું જે ટોટલ પૈસા હશે એની પર 0.01% જો તમે ગવર્મેન્ટ એમ્પ્લોયી હશો તો લાગશે. પણ જો તમે પ્રાઇવેટ પર્સન હશો, એટલે તમે નોન ગવર્મેન્ટ એમ્પ્લોયી હશો અને જે પ્રાઇવેટલી આપણે ઇન્વેસ્ટ કરશું તો આપણે 5%નું ચાર્જ લાગશે, એટલે 0.25%નો એન્યુઅલ ચાર્જ લાગશે. સાથે જ થોડા ઘણા બીજા બધા ચાર્જીસ છે કે જે તમે ટ્રાન્ઝેક્શન કરો છો કે તમે એવરી ટાઈમ ઇન્વેસ્ટ કરો છો તો એના કંઈક ₹4 ₹5 જેવું લાગશે. પણ નેટ મારા ખ્યાલથી આ જો ટોટલ ચાર્જ કરો ને તો વર્ષનો મારા ખ્યાલથી 0.3%થી વધારે નહીં જાય. એટલે મારા ખ્યાલથી આ સસ્તામાં સસ્તો ફંડ મેનેજમેન્ટ ચાર્જ છે. કોઈ પણ યુલિપ આટલો ઓછો ચાર્જ નથી લેતી અને કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં પણ આટલો ઓછો ચાર્જ નથી, કે જે લોકો તમને બેનિફિટ આપશે. ઇક્વિટી માર્કેટમાં પણ તમને રિટર્ન મળવાનો લાભ મળશે અને સાથે સાથે અડધા પૈસા તમારા સેફ પણ રહે, એટલે એનો પણ લાભ મળે. એટલે આવી કોઈ સ્કીમ બીજી ક્યાંય છે નહીં. તો બહુ મામૂલી ચાર્જીસ છે અને પણ બેનિફિટ્સ અત્યારે એના ઘણા દેખાઈ રહ્યા છે. સાથે જ જો આપણે રિટર્ન્સ આ બે સ્કીમમાં આપણે કેટલા એક્સપેક્ટ કરી શકીએ? હવે EPFમાં તો રિટર્ન ઓબ્વિયસલી દર વર્ષનું અનાઉન્સ થાય છે. જે કરંટ રિટર્ન છે લગભગ 8.8% છે. NPSમાં કોઈ પ્રકારનું રિટર્ન ગેરંટી નથી. એટલે ઘણા લોકો આને કદાચ એક બહુ મોટું નેગેટિવ સમજે કે આ ઘણા લોકો આમાં નિરાશા થઈ જાય એ લોકોને. પણ કારણ કે આ રિટર્ન ફિક્સ ન થઈ શકે, કારણ કે આમાં થોડાક પૈસા ઇક્વિટી બજારમાં જશે અને થોડાક પૈસા બોન્ડ બજારમાં, કે જે બોન્ડ માર્કેટમાં આપણે કહીએ છીએ એમાં જશે. એટલે એમાં કોઈ પ્રકારનું અનુમાન નથી લગાડ્યું. પણ આપણે ગેસ કરી શકશું કે જો આપણે પૂરેપૂરા પૈસા આપણે એકદમ સેફલી રાખીએ, એટલે આપણે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં રાખીએ તો લગભગ આપણે આશરે એક્સપેક્ટ કરી શકીએ કે આપણે 8 થી 8.5-9% જેટલું રિટર્ન મળશે. એટલે એ લગભગ બાકી બધા ફિક્સ્ડ ઇન્કમના જે પ્રોડક્ટ્સ છે એની જ લગભગ એની જ રેન્જમાં આપણે રિટર્ન મળશે. પણ જો આપણે આપણા પૈસા ઇક્વિટીઝમાં, એટલે ઓલી જે પ્લાન E છે એમાં રાખીએ તો એમાં કેલ્ક્યુલેશન કરવા માટે તમે એવી રીતે કેલ્ક્યુલેશન કરી શકો છો કે જો આશરે લોંગ ટર્મ એવરેજમાં ઇક્વિટી ફંડ પોર્ટફોલિયોમાં જો 14 થી 15%નું રિટર્ન મળે તો આમાં આપણા 50% પૈસાને 15%નું રિટર્ન મળશે, એટલે લગભગ 7.5% એનું આવશે. અને જો બાકીના પૈસા છે એમાં જો 8 થી 9%નું રિટર્ન આવે તો 50% ઉપર 8 થી 9%, એટલે લગભગ 4-4.5%નું ત્યાં રિટર્ન થયું. એટલે તમારું જે ટોટલ રિટર્ન છે, એટલે તમે આશા કરી શકો છો કે તમને 11 થી 12 કે કદાચ 13%નું રિટર્ન આ સ્કીમમાં મળી શકે. જે આપણો અનુભવ થયો છે છેલ્લા થોડા વર્ષનું, જે આપણે રિટર્નનું જે પ્રદર્શન જોયું છે, જે પરફોર્મન્સ જોયો છે, એમાં જોવામાં આવે છે કે લગભગ 11 થી 14%, 13%ની આસપાસનું રિટર્ન આવ્યું છે પ્લાન Eમાં, કારણ કે જેમાં ઇક્વિટી કમ્પોનન્ટ વધારે છે. તો એટલે તમે વિચાર કરો કે તમે EPFમાં 8% ઉપર કેટલા પૈસા ભેગા કરશો અને જે આ 12 કે 13% ઉપર તમે જે પૈસા ભેગા કરશો એ ઘણા વધારે લાગે છે. ખાલી 4%નો ડિફરન્સ, પણ આને જો 25 વર્ષની જે એક ટાઈમ ફ્રેમ ઉપર કેલ્ક્યુલેટ કરો તો લગભગ અમે એક એવું કેલ્ક્યુલેશન કરેલું કે તમે EPFમાં પૈસા નાખો તો લગભગ તમારા દર વર્ષના જો 1.5 લાખ રૂપિયા જતા, કે સોરી 50,000 રૂપિયા જતા હોય તો લગભગ તમારી પાસે 1-1.5 કરોડ થાય, કારણ કે તમારા પૈસા વધતા પણ જાય છે. કે EPFમાં દર વર્ષે તમારી ઇન્કમ પ્રમાણે પણ 5-10% પૈસા વધે છે. એ જ રીતે તમે NPSમાં પણ કોન્ટ્રીબ્યુશન કરતા રહેશો તો તમારી પાસે 2.5 કરોડ, એટલે મીન્સ બહુ મોટો ફરક છે કે આ 4%માં પણ ફરક બહુ મોટો થઈ જાય છે. જી, તો આ એક મ્યુચ્યુઅલ ફંડ જેવું થઈ જાય છે કે જે માર્કેટ મૂવમેન્ટ પ્રમાણે તમને રિટર્ન્સ એમાં મળી શકે છે. કાર્તિકભાઈ, ક્વિકલી એક બીજો એક સેકન્ડ લાસ્ટ હું ક્વેશ્ચન પૂછીશ કે વિડ્રોલ્સ જ્યારે આ સ્કીમમાંથી કરવું હોય તો ત્યારે એની કોઈક વય મર્યાદા કે ટાઈમ લિમિટ કે એવું કંઈ હોય છે? યસ, જે રીતે મેં કીધું કે જે ટિયર 1 છે,
ટિયર 1નું જે વિડ્રોવલ છે તમે 60 યર્સ પછી જ કરી શકો છો. એટલે એમાં તમે 60મે વર્ષે ન કરવું હોય અને તમારે 62મે વર્ષે કરવું હોય કે 65મા વર્ષમાં કરવું હોય તો એ અલાઉડ છે અને 70 વર્ષ સુધી અલાઉડ છે. તો પછી જો વિડ્રો નહીં કરો તે પૂરેપૂરા પૈસા તમારે એમાંથી એક એન્યુઇટી કે એક પેન્શન પોલિસી લેવી પડશે અને એમાંથી તમને એ લોકો ફિક્સ રિટર્ન આપશે. પણ અધરવાઇઝ તમારે પહેલું વિડ્રોવલ તમારું 60મે વર્ષે થશે અને ટિયર 2 અકાઉન્ટમાંથી તમે ગમે ત્યારે વિડ્રો કરી શકો છો. ઓકે. અને કાર્તિકભાઈ, ઇન શોર્ટ, એઝ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર મારે તમને પૂછવું હોય કે ઈપીએફમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે એનપીએસમાં અત્યારની સિચ્યુએશન પ્રમાણે, તો ઇન શોર્ટ તમે શું કહેશો? ઓકે, આમાં બે વસ્તુ છે. પહેલી વસ્તુ, આપણે જ્યારે આ કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે આપણે ઓલું 80 એક્સ્ટ્રા બેનિફિટની વાત નથી કરતા. આપણે એ વાત કરી રહ્યા છીએ કે ઈપીએફમાં 1.5 લાખ રૂપિયા નાખવા કે આમાં 1.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું, એનું કમ્પેરિઝન થઈ રહ્યું છે. તો એનપીએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું છે, પણ શરત એ છે કે તમે તમારું પ્લાન ઈમાં રહો. એટલે જે અમે એનાલિસિસ કર્યું ને થોડી વખત પહેલાં જે મેં એનાલિસિસની તમને ચર્ચા કરી, એ જો તમે પ્લાન ઈમાં રહેશો કે પૂરેપૂરા પૈસા ઇક્વિટીમાં રહેશે કે જ્યાં આપણે અનુમાનિત આપણે 12% રિટર્ન મળવાનું છે, તો જ તમારું એનપીએસ વધારે તમને લાભદાયક થશે. અધરવાઇઝ તમારે ઈપીએફમાં રહેવું સારું છે, કારણ કે ઈપીએફના કરંટ રૂલ પ્રમાણે જે પણ પૈસા ભેગા થશે એ પૂરેપૂરા તમને ઉપાડવા મળે છે, પૂરા ટેક્સ ફ્રી રહેશે. જ્યારે આમાં તમને પૂરેપૂરા પૈસા નથી મળતા, ફક્ત 60% મળે છે અને એની પર 30% ટેક્સ લાગશે અને બાકીના 40% પૈસા ઇન્સ્યોરન્સ પોલિસી, પેન્શન પોલિસીમાં જશે ઇન્સ્યોરન્સ કંપનીની, અને એની પર પણ જે પેન્શન લાગશે એની ઉપર પણ ટેક્સ લાગશે. એટલે આ વસ્તુની તફાવત તમે કરી લો. તો તમે જો ઇક્વિટીમાં રહેવા માટે તૈયાર હો તો એનપીએસ કરો અથવા ઈપીએફમાં જ રહો. ઓકે. તો તમારે જો પ્લાન ઈમાં કરવું હોય તો તમે એનપીએસમાં જાઓ તો તમને વધારે ફાયદો થશે, અથવા ઈપીએફ તમારા માટે એટલે કે પ્રોવિડન્ટ ફંડ તમારા માટે સારું રહેશે. આ તો વાત થઈ એનપીએસના અને ઈપીએફ વચ્ચે શું સિલેક્ટ કરવું. અને હવે આપણે જઈશું દર્શકોના સવાલ ઉપર. તો ક્વેશ્ચન પહેલો આવી રહ્યો છે જતીન ટેલર વડોદરાથી. એ લખી રહ્યા છે કે હું એક કેમિકલ એન્જિનિયર છું, મારે વડોદરામાં પોતાનું ઘર છે, મારા પર કોઈ હોમ લોન નથી. મેં મારી હોમ લોન 2 વર્ષ પહેલાં જ પૂરી કરેલી છે. હાલ મારી પાસે ₹47 લાખ જેટલી રકમ છે અને તે દરેક વસ્તુ એનઆરઈ અકાઉન્ટમાં એફડીમાં કન્વર્ટ કરાયેલી છે. તો શું મને મારા બાળકના ભવિષ્ય તેમજ અમારા ભવિષ્ય માટે રોકાણનું ક્ષેત્ર જણાવી શકો છો? હવે જતીનભાઈ, તમારી પાસે જો તમે એનઆરઈમાં ફિક્સ ડિપોઝિટ કરી છે તો તમારે ઓબ્વિયસલી એની પર ટેક્સ તો નથી, એટલે તમને એ ક્વાઇટ બહુ મોટો બેનિફિટ છે. તો એક તો તમારી પાસે વિકલ્પ એ છે કે એ જ કન્ટિન્યુ કરો. જો તમારે એનાથી વધુ રિટર્ન જોતું હોય, એટલે તમારી કોઈક એવી આશા હોય કે મારે આટલા પૈસા ખર્ચો કરવો છે, કે તમે એવું કોઈક જાતનું પ્રોજેક્શન કે કેલ્ક્યુલેશન કર્યું હોય, તો પછી જે નેક્સ્ટ સ્ટેપ આવે છે કે જે તમને 8-9% ઉપરનો જે સ્ટેપ આવે છે એ એમઆઈપીનો સ્ટેપ આવે છે. કે તમે એમઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તેમાં લગભગ 10-20% ઇક્વિટી આવે અને બાકીના પૈસા બોન્ડમાં જાય, એટલે તમને એમાં કદાચ રિટર્ન 10-11% થઈ જાય. અને જો પછી એનાથી આગળ વધવું હોય તો પછી ઇક્વિટી ફંડ છે કે જેમાં તમને સીધું આપણે અનુમાનિત રીતે 14-15% રિટર્ન મળે અને એનાથી વધુ પણ મળી શકે. એટલે એ ટાઈપનું તમારું પ્લાનિંગ તમે કરી શકો છો. તમે મ્યુચ્યુઅલ ફંડમાં કરો એમાં કંઈ વાંધો નથી, પણ એ ડિપેન્ડ કરે છે કે તમારે ફ્યુચરમાં કેટલા પૈસા જોઈએ છે, તમારે પૈસાની સુરક્ષા કરવી છે કે આ પૈસાને વધારવા છે અને એને મલ્ટીપ્લાય કરવા છે, અને પછી તમારી પાસે કોઈક ખર્ચો કરવાનો કે કોઈક વસ્તુમાં સ્પેન્ડ કરવાનો કોઈક પ્લાનિંગ છે. ઓકે જતીનભાઈ, તો આઈ હોપ કે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હોય. ને બીજો પણ હું ક્વિકલી એક બીજા વ્યુઅરનો એક ક્વેશ્ચન લઈ લઈશ. એ છે રાહુલ મહેતાનો. એ કહી રહ્યા છે કે મારા કાકા આવતા મહિને નિવૃત્ત થઈ રહ્યા છે તેમની સરકારી નોકરીમાંથી. તેમની પાસે આશરે 8 લાખ રૂપિયા જેટલી રકમ છે રોકાણ કરવા માટે. તો તેઓ મીડિયમ રિસ્ક લઈ શકે છે, તો તેમના માટે કઈ સ્કીમ યોગ્ય રહેશે જેમાંથી તેમને સારા રિટર્ન મળી શકે, તેમજ સુરક્ષિત રોકાણ પણ કહી શકાય, તેમજ ટેક્સ બેનિફિટ પણ મળી શકે? આ બધી વસ્તુ માટે ફક્ત એમના માટે નહીં, પણ બાકી જે વ્યુઅર્સ છે આપણે એમના માટે પણ કહું. ફિક્સ ડિપોઝિટમાં તમે ઇન્વેસ્ટ કરશો, તમને ફિક્સ રિટર્ન મળશે, પણ એની પર ટેક્સ લાગશે. એ જ વસ્તુ તમે મ્યુચ્યુઅલ ફંડના માર્ગે કરો તો એ કેપિટલ ગેઇનમાં કન્વર્ટ થઈ જશે 3 વર્ષ પછી, અને તમારો ટેક્સ બહુ જ ઓછો થઈ જશે અને કેપિટલ ગેઇન્સ લગભગ નહીં જેવો થઈ જશે. એટલે એ ડેફિનેટલી ફિક્સ ડિપોઝિટ કરતાં તો સારું ઓપ્શન છે. પછી એની આગળ જો તમે મીડિયમ તમારા સ્પેસિફિક કારણ માટે જો તમારે થોડું ઘણું રિસ્ક લેવું હોય તો એમઆઈપી છે કે જેમાં 10-20% પૈસા ઇક્વિટીમાં હોય છે અને બાકીના પૈસા સુરક્ષિત ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અને કોર્પોરેટ બોન્ડ્સમાં હોય છે, જ્યાં તમને 10-11% રિટર્નની આશા છે. ટેક્સ વાઇઝ એની ટ્રીટમેન્ટ પણ સેમ છે કે 3 વર્ષ પછી તમારું ટેક્સ ઘણું ઓછું થઈ જશે. અને એની આગળ જો તમારે જવું હોય તો તમારા પાસે બેલેન્સ ફંડનો પણ ઓપ્શન છે કે જ્યાં લગભગ 60-65% ઇક્વિટી ફંડમાં રહેશે અને બાકીના પૈસા જે છે તે બોન્ડ ફંડમાં રહેશે, અને એમાં કોઈ પ્રકારનો ટેક્સ નહીં લાગે, કારણ કે એમાં 1 વર્ષ પછી જે પણ તમને એમાં નફો થશે એ બધું
ટેક્સ ફ્રી અને કેપિટલ ગેઇન ટેક્સ ફ્રી થઈ જશે. અને ઇક્વિટી ફંડ હું તમારા માટે સજેસ્ટ નહીં કરું. ઓકે રાહુલભાઈ, તો તમારા કાકા માટે ઘણા બધા વિકલ્પ છે, તો તમે એમને આ પાસ ઓન કરી શકો છો. સાથે જ કાર્તિકભાઈ, આ બધી જ વાતચીત માટે આપનો ઘણો ઘણો આભાર. અને પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો તમારું નામ, શહેર તેમજ ઉંમર સાથે અમને અમારા કોન્ટેક્ટ નંબર સાથે ઈમેલ કરો અમને money@network18online.com પર, ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અત્યારના મની મેનેજર એપિસોડમાં બસ આટલું જ. પાછા ફરીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.